નમસ્તે, સાહિત્યપ્રેમી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમને મારી ચેનલ ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે। ધાર્મિક ગ્રંથો અનુસાર બજરંગબલી ખૂબ જ બળવાન અને નીડર છે। તેમની સામે કોઈ શક્તિ ટકી શકતી નથી। આ ઉપરાંત હનુમાનજી સરળતાથી પ્રસન્ન થનાર દેવતા છે। તેમની કૃપાથી કામમાં આવતા અવરોધો જલ્દી દૂર થવા લાગે છે। બજરંગબલીના જન્મ સાથે જોડાયેલી વાર્તા। ધાર્મિક કથા અનુસાર હનુમાનજી ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર છે। તેમના જન્મ વિશે એવું કહેવાય છે કે જ્યારે વિષ્ણુજીએ ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન શ્રીરામના રૂપમાં આ પૃથ્વી પર જન્મ લીધો હતો, ત્યારે ભગવાન શિવે તેમની મદદ કરવા માટે હનુમાનજીના રૂપમાં અવતાર લીધો હતો। બીજી બાજુ રાજા કેસરી તેની પત્ની અંજના સાથે તપસ્યા કરી રહ્યા હતા। આ તપસ્યાનું દ્રશ્ય જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને બંનેને તેમના ઈચ્છિત વરની માંગણી કરવા કહ્યું। ભગવાન શિવના આ શબ્દોથી માતા અંજના ખુશ થઈ ગયા અને તેમને કહ્યું કે તેમને આવો જ પુત્ર મળવો જોઈએ, જે શક્તિમાં રુદ્ર જેવો બહાદુર, ગતિમાં પવન જેવો ગતિશીલ અને બુદ્ધિમાં ગણપતિ જેવો તેજસ્વી હોય। માતા અંજનાના આ શબ્દો સાંભળીને ભગવાન શિવે પોતાની ઉગ્ર શક્તિનો એક ભાગ પવનદેવના રૂપમાં યજ્ઞકુંડમાં અર્પણ કર્યો। બાદમાં આ શક્તિ માતા અંજનાના ગર્ભમાં પ્રવેશી। ત્યારબાદ હનુમાનજીનો જન્મ થયો। મહાવીર હનુમાન કપિવર કેસરીના ક્ષેત્રજ પુત્ર અને વાયુદેવના ઔરસ પુત્ર છે। હનુમાન બાળપણમાં ઉગતા સૂર્યને કોઈ તેજસ્વી ફળ માનીને તેને પકડવાની ઈચ્છાથી આકાશમાં ઉડવા લાગ્યા અને તે જ ગતિથી 3000 યોજન ઊંચે ગયા। ત્યારે સૂર્યએ પોતાના તેજ વડે તેમને પરત પૃથ્વી પર નાખ્યા। છતાં પણ બાલ હનુમાન વાતાત્મજન હોવાથી ફરીથી શીઘ્ર ગતિથી સૂર્ય તરફ ખસ્યા। દેવતાઓમાં હાહાકાર મચી ગયો। બાલ હનુમાનને રોકવા માટે ઇન્દ્રએ તેમના પર વજ્રનો પ્રહાર કર્યો। આથી તેમનો ડાબો હનુ છેદાઈ અને એક પર્વતના શિખર પર પડ્યા। આથી જ અંજની પુત્ર હનુમાન કહેવાયા। પોતાના પુત્ર ઉપર ઇન્દ્રના વજ્ર પ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા અને આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું। સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર થઈ ગયો। ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી વાયુદેવને પ્રસન્ન કર્યા। પ્રસન્ન થયેલા વાયુદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું। તરત જ બ્રહ્માજીએ વરદાન રૂપે હનુમાનનું શરીર વ્રજનું કરી દીધું અને સર્વ દેવતાઓએ પણ વિવિધ શક્તિઓ આપી હનુમાનજીને મહાશક્તિશાળી બનાવી દીધા। આ રીતે વરદાનના પ્રભાવથી આગળ જઈને હનુમાનજીએ અમિત પરાક્રમના કામ કર્યા। તેઓ બધા ભક્તોમાં પ્રખ્યાત ભક્ત છે। તેઓ અનેક પ્રકારની રામાયણો, પદ્મ, સ્કંદ અને વાયુ વગેરે પુરાણો અને ઉપાસના વિષયના અગણિત ગ્રંથોથી જ્ઞાત છે। રામભક્ત હનુમાન, પવનપુત્ર હનુમાન। ફરી મળીશું। સાહિત્યપ્રેમી ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।